વિસાવદરની પેટા ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે અને જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ આ બેઠક ઉપર ગરમાવો શરૂ થઈ ગયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી જ આમાં કંઈક અલગ નવું સામે આવી રહ્યું છે, કારણ કે અનેક એવા ઓડિયો છે તે પણ વાયરલ થઈ રહ્યા છે। થોડા સમય પહેલા એક ઓડિયો આપણે સાંભળ્યો હતો કે જે એક ભેસણનો વેપારી છે, એ જે જયેશ રાદડિયાના કોઈ એક વ્યક્તિ છે એમની સાથે કામ કરતા કાર્યકર્તા છે, ફોન કરે છે એક મિટિંગમાં આવવા માટે અને પછી કહેવામાં આવે છે કે જયેશ રાદડિયા સારા માણસ છે, અમે એમને માન આપીએ છીએ, પરંતુ જે આ કિરીટ પટેલ છે ગુંડો છે, અમે એમનું સમર્થન નથી કરતા અને ખાલી ખોટી રીતે જે રીતે કિરીટ પટેલ અત્યારે મેદાનમાં છે, જયેશ રાદડિયા એમને મહેનત કરી રહ્યા છે, એમની પાછળ ટેકો આપી રહ્યા છે, તે પોતાનું જ બગાડી રહ્યા છે, તેવો એક ઓડિયો આપણે સાંભળ્યો હતો। અને એ પછી એ સામે આવ્યું કે જ્યારે આ ઓડિયો વાયરલ થયો અને એ ઓડિયો છે એવું નામ આપવામાં આવ્યું કે જે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા છે તેમનો હતો, કારણ કે જ્યારે આ ઓડિયો સામે આવ્યો પછી વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો, ભેસાણ માર્કેટિંગ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું અને એ એટલા માટે કારણ કે જે ઓડિયો છે તે વાયરલ થયો હતો એ કિશોર સાવલિયા છે તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, તેમણે છે કિરીટ પટેલને ગાળો આપી હતી, એટલા માટે જે ભાજપના તાલુકા ભાજપ પ્રમુખ છે પ્રવીણ સોજિત્રા એમના દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જેવી ફરિયાદ થઈ કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી ભેસાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હોય, આ બધાએ ભેગા મળી અને આ માર્કેટિંગ યાર્ડ બંધ કરી દીધું હતું। વેપારી અને ખેડૂતોએ હંગામો પણ મચાવ્યો હતો, કારણ કે જે આપના તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને વાયરલ ઓડિયો ક્લિપમાં કિશોર સાવલિયા સામે ખોટી ફરિયાદ કરતા હોય તેવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે અને ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું પણ સામે આવ્યું હતું। ખોટી રીતે ઓડિયો ક્લિપ બનાવી આમ આદમી પાર્ટીને બદનામ કરતા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા। હવે જ્યારે માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું અને એ પછી જેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી જે કિશોર સાવલિયા છે તેમણે પણ હવે સ્પષ્ટતા કરી છે કે ભાજપના જે આ પ્રમુખ છે તેમણે એવું કહી દીધું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે આવનાર સમયમાં તે આવું નહીં કરે। પણ જ્યારે આખો હોબાળો થયો અને પછી જ્યારે આ કિશોર સાવલિયા છે તે જ્યારે સામે આવ્યા અને તેમણે આખી બાબતને લઈને શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ। ઓકે, હું કિશોર સાવલિયા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરું છું। મારા વિરુદ્ધ કાલે સાંજની એક ફેસબુકમાં એવી પોસ્ટ ફરતી હતી કે આ વિડીયો ઓડિયો કિશોરભાઈનો છે અને કિશોરભાઈ વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે, કિશોરભાઈ એના પરિવારને એ બધા આ રીતનું છે અને હવે ખોટી મારા વિરુદ્ધ એવી પોસ્ટો મૂકેલી હતી। આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો હું ખૂબ આભાર માનું છું, મને મારી સાથે બધા જોડે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા અને અમે વેપારીઓએ યાર્ડનું કામકાજ બંધ રાખેલું હતું કે જ્યાં સુધી આ લોકો ખોટી ફરિયાદો આવી કરી અને પબ્લિકને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરે છે વેપારીઓને, તો મારા વિરોધ મારા સમર્થનમાં આજે ભેસાણ યાર્ડના દરેક વેપારીઓ, ભેસાણ ગામના વેપારીઓ બધા મારી સાથે હતા અને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખેલું હતું। આજે એ લોકોએ અમને એવી બાંહેધરી આપી છે કે આ ફરિયાદ અમે હવે ખેંચી લઈ છીએ અને હવે પછી આવી ફરિયાદ નહીં કરીએ, એવી બાંહેધરી આપ્યા પછી આજે અમે યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરૂ કર્યું। ખાતરી કોણે આપી? ખાતરી ભૂપતભાઈ ભાયાણી આપી છે, અમારા યાર્ડના મોટા વેપારીઓએ ખાતરી લીધી છે કે હવે આવું નહીં કરે અને પ્રવીણભાઈ ખુદ જેણે પોસ્ટ મૂકી હતી એણે પણ ખાતરી આપી છે કે હવે પછી આવું નહીં બને। હવે તમને એ પણ સંભળાવીએ કે જે આખી બબાલ થયા, રાજકીય ગરમાવો આવ્યો, જે ભેસાણ માર્કેટિંગ યાર્ડ છે તે બંધ કરવામાં આવ્યું, ત્યાં વેપારીઓ હાજર થયા અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે તમામ ત્યાં હાજર થયા, પરંતુ બબાલ શેને લઈને થઈ હતી એ ઓડિયો સાંભળીએ। હાલો, નમસ્કાર સર, ભાઈ વાત કરું છું જામકંડમાંથી। હા બોલો। સાહેબ, તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો હતો કે જયેશભાઈ રાદડિયા સાહેબે આપણે ભેસાણના વેપારી મિત્રોની એસોસિએશનની મિટિંગ રાખેલ છે, જેનો મેં આપણે વોટ્સઅપમાં હું મેસેજ પણ કરેલ છે, પણ સાહેબનો આગ્રહ એવો હતો કે 1 to 1 કોલ કરીને જણાવું, એટલે તમને પૂછ્યું અત્યારે। સાહેબ, અચૂક પધારવા વિનંતી। આપણે આજે સાંજે 7 વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ મિટિંગ છે, એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ, અને સાંજે 7 વાગે આપણે પારેવડી રિસોર્ટ પરબધામ। અમને એનો ફાયદો શું અહીંયા મળવા જવાનો, અમને શું ફાયદો એ તો કયો એટલે મને કઈ ખબર પડે। ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને। હવે ચૂંટણીના 7 દીમાં શું સોલ્યુશન આવી જાય? પેલા એવા તો કઈક સોલ્યુશન અમે બધા કે ને એની કઈક કરત, 5 દી હાડા જયેશભાઈ પાસે હમણાં ચૂંટણી જીતાવીને આવા ગુંડાઓને લડાવીને પછી વ્યાજ આવે, પછી અમારે શું કરવું મને કહો? જયેશભાઈ સારા માણસ છે, બરોબર, જયેશભાઈ બહુ સારા માણસ છે, પણ એ આવા ગુંડાઓને સપોર્ટ કરે અને આવાને લડાવીને અહીંથી વ્યાજ આવે, પછી આ અમને અહીંયા હું વાહે દૈસા કરે છે જયેશભાઈ ને ખબર છે, એની ઓફિસમાં જવાતું નથી, બરોબર, કિરીટ પટેલની ઓફિસમાં અમે બધા ગયા હતા, એ અંદર કરવા દેતો નથી, બહારથી ચા પાણી પાઈને જે દાવતી હાલો થઈ જાય, કોઈ દી કોઈના કામ કર્યા નથી, બરોબર, એટલો ટાઈમ પ્રમુખ રહ્યો
અમે ભાજપમાં જ છે, બીજો કઈ અમને વાંધો નથી, પણ આને કોઈથી કોઈના કામ નથી કર્યા એ વાંધો, કોઈને ઓફિસમાં જવા નથી દીધા. અને આવે જેમ કે તમારા ગામમાંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે, તો હવે ગામે જેને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો શું વાક ઈ કયો? એ વાત છે. હા તો પછી મને તો સાહેબ હું તો શું એવું છે, મારો મત વિસ્તાર નથી, પણ મેં ઘણાને કોલ કર્યા હતા તમારી જેમ વેપારીઓનો કરતો હતો, એટલે મને એ આ ભાજપના કાર્યકર્તાનો જે પ્રશ્ન એવું હોય તો હું તો કહું આવી જાજો, કારણ કે હું આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય નહીં, કઈ કોઈને કઈ કહેવાનું નહીં, અમે કઈ સાંભળીને વયા જાવ, અમને મત દઈ દો, તમે બધા માહી જાવ એમ કે અમે તો આવી હોતે ને જાય. બરોબર, આવવામાં વાંધો એ છે કે આવી ત્યાં ભાજપની તો આખી સિસ્ટમ આપડી તો ખબર જ છે, આપડી સિસ્ટમ શું છે, જાહેરમાં કોઈ કઈ બોલવું નહીં ભાઈ, સાહેબ ને કઈ કહેવાનું બોલવું નહીં. હા તો પછી આ વખતે શું છે 1 to 1 એટલે 1 to 1 મીન્સ કે છે ઓલું તમે 1 to 1 નું મને સાહેબે 1 to 1 નું કીધું. એટલે આ ખાલી માત્ર ને માત્ર પાછા વેપારી મિત્રો છે, લોકલ પબ્લિક વેપારી મિત્રો છે એટલે વાત કરું છું કે વેપારી મિત્રો છે, તમે અહીંયા કને આવે અટાણે અહીંયા એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી, કોઈને બોલવાનું તો નથી, અમે કહીએ સાંભળો ને મત દઈ દો પછી તમે બધા માની જાવ, એ સિસ્ટમ છે આખી આપડી ભાજપની. તો કોઈ દી આપણે ભાજપ એમને આપણે ભાજપને એટલે કેટલા વર્ષોથી આપણે મત દેતા આવી છે, કામ કઈ એટલે કે યાલો થઈ જાય. હજી કોઈ દી કોઈને અહીંયા રોડ રસ્તા તમે અમારા જોવો, અમે 20 વર્ષથી અહીંયા હેરાન થઈ અટાણે, એમાં આ છેલ્લા 10 વર્ષમાં તો એ કોઈ રોડ નથી બન્યા. આ પેશન થી જુનાગઢ નો રોડ તમને કહું 7 વર્ષથી નથી બન્યો, એટલે આવું થઈ ગયું ને એમ મારું કહેવાનું. ના ના એક વાર તો મેં ધક્કો ખાધો, મને ખ્યાલ છે. પછી અહીંયા આ ભેસાણ સિટી છે, ભેસાણ અહીંયા સિટી છે, ભેસાણ સિટીમાં અત્યારે અઠવાડિયે 10 દિવસ પાણી આવે છે, તો ઈ ભાજપ વાળાને કેમ કોઈ નથી દેખાતું એમાં? ખાલી મત દઈ દો, હાલો મત દઈ દો, કિરીટભાઈ જીતાડી દો, મત દઈ દો, બસ એ જ વાત. કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીંની પ્રજા, એ તો અમને કયો તમે કહો. એને હું અહીંયા આ 10 વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા, એને હું અહીંયા કર્યું ભેસાણ તાલુકામાં, એક તો કામ બતાવો એને કઈ. બરોબર, એના પૈસા ભરવા, એના ખિસ્સા ભરવા સિવાય, એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી. તો આમાં કેમ જયેશભાઈ હારા માણા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ. ઈ તો બેન હોય ને થોડું ઘણું, તો બીજું તો વિચારથી એટલે એવું છે. હા વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, અમારા મેસેજ તમારાથી ભૂગે તો ભૂગાડ્યો સાહેબ, પણ એમ કે આવી આવી વેદનાઓ છે કે એ તો મને તો પૂછતા હોય કે શું લાગે છે, જનરલી કઈ શકું હું આમ નામ દઈને તો અહીંયા મારા ભાઈ તમારું નામ શું દોસ્તા? મારું નામ કોયાણી ભાવિનકુમાર. કોયાણી ભાવિનભાઈ. હવે અહીંયા તમને કહો ખેડૂતોની સહકારી મંડળીમાં દઈ નાખી હસોડી, તમને કહું મારે મોઢે અહીંયા અમારું અમુક બિચારા અમે રોતા હોય ખેડૂત, અમારે એને શું કેવું, અમને એ દ્વેષ નથી ઉઠતી કે અમારે એને શું કેવું. એ વાત અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદી ને મદદ કરે છે એવો માણસ છે બરોબર. હા હકીકત મારે હું તમને મજાક ખેડૂતો અને મારી વાત સાંભળજો, તમે હું બે જીવતા આવીશું તો આપણે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નહીં મરીએ કે તમે સાંભળજો. તો ખેડૂતોનું ઉઘાડ પગાવનું ખાધું છે ને આખું ઘર, તમને કહું માંડ માંડ કરીને સહકારી નું નાનચન કરતા હોય ને એને રોવરાવ્યા છે. હવે એ કોઈ દી શાંતિથી રહી શકે? સંભાળજો મને, ખારી મજૂરીનો પૈસો કોઈ ન પચાવી શકે. હા તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો ને એને મને શું કીધું હતું. એ વાત સાચી, એટલે હું જનરલી મને ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાત કરી તેમને, એટલે આમ તો હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક ભાજપના આપણા કાર્યકર આવી રીતે અમે અત્યાર સુધી ભાજપમાં જ રહી છીએ, એ કઈ પ્રશ્ન નથી, પણ વાંધો આવવા પડે સમજા. આને કોઈ દી આના લોકલ ભાજપ વાળા કોઈ દી આવડા કે હાલો સાહેબ આવ્યા છે, આપણે કોઈક ને કઈક કેવું હોય ને એને રજૂઆત કરવી ને આના લોકલ નહીં અટાણે કઈ ન કહેવાય, અટાણે સાહેબ ને કઈ ન કહેવાય, અરે ભાઈ અટાણ નો કહેવાય, અટાણ ચૂંટણી ટાણે ન કહેવાય, તો કેવું કહી તમે મને કયો હાલો. અને અહીં એક સરકારી કામ એક યોજના ભેસાણ તાલુકામાં આવી હોય એવું એક કામ બતાવો એને કે રોડ રસ્તા તો બનાવતા નથી પણ પ્રાથમિક સુવિધા નથી કરતા, તો આપણે આ સરકારનું ના વ્યક્તિઓનું બધાનું કામ હું મત ધારાસભ્યનું મેં મારવા તો પછી હું તો કહું જો આવતો હોય તો સાહેબ ખરેખર આવો. આવીને ખાલી તાલીઓ પાડવામાં મને રસ નથી મારા ભાઈ, ખાલી તાલીઓ પાડવા મને રજૂઆત કરવા દે તો હું આવું હાલો. તમારા ફોન ને માનને ખાતર તમે જયેશભાઈ પૂછી લો, મને રજૂઆત કરવા દે તો હું આવું હાલો. જયેશભાઈ તો અત્યારે ભેસાણ બાજુના ઘરે, મારું ઈ જ કેવું છે કે આપણે લાગે તો તીર, નો લાગે તો પછી ભાગી જઈએ આપણે. તો હું કામ હે ખોટું ભાઈ, આપણે ખોટી ક્યાંય વાહવાહી કરવા આપણને ગણતરી નથી મારો. ઓકે તો કઈ વાંધો નહીં, પછી તમારી
વિસાવદર બેઠક જીતવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી મહેનત કરી રહ્યું છે, પણ હવે આવનાર સમયમાં ખબર પડી જશે કે અહીંયા કોણ ધારાસભ્ય બને છે અને ખેડૂતનો પસંદનો નેતા કોણ હશે. અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે હંગામો થયો છે, રાજકીય ગરમાવો આવ્યો છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.